7 દિવસ જીવ્યા છીએ એમ કહેવાય. વાર્તા સાહિત્યના શબ્દોમાં કહું તો બે વૈષ્ણવ મળ્યા અને કુવાની પાર પર એવો સત્સંગ બેઠા બેઠા ચાલ્યો કે હાડકા સુદ્ધામાં છિદ્રો રૂપે સત્સંગ પહોંચી ગયો અને કુવાની પાર પર લખતા ગયા કે 2 ઘડી જીવ્યા. એમ મને એવો વિશ્વાસ છે કે અહીંયા બેસેલા દરેક વ્યક્તિની ખુરશીમાં લખાઈ જશે કે 2 ઘડી જીવ્યા. એક એક ક્ષણ આપણું જીવન છે. સંસ્મરણો સમયને સંસ્મરણોમાં ફેરવી આ ક્ષણોને આપણે ચિરંજીવી બનાવી લીધા. આ આપણા સંસ્મરણો બની ગયા અને જ્યારે જ્યારે યાદ કરીશું ત્યારે એ આનંદનો અનુભવ આપણા બધાના ચિત્તમાં થશે. અને એટલે જ મેં તો પહેલા દિવસે કહ્યું હતું બધા પોતપોતાની સેલ્ફી પાડી લેજો, કારણ કે 7મા દિવસે તમે કંઈક જુદા હશો. તમારી ભાવના જુદી હશે, તમારા ચહેરા જુદા હશે, તમારી આંખોના ભાવ જુદા હશે. એટલે આપણે બધા જ અનુભવ કરીએ છીએ. અને ઘણો મોટો એવો વર્ગ છે કે બધા અમે તો પહેલી વાર 7 દિવસ બેઠા. તો જ્યારે પહેલા દિવસે આવ્યા અને આજે 7મા દિવસે હું અનુભવ કરી રહ્યો છું કે દરેકના હૃદયના ભાવો બદલાયા. ભગવાને તમને સ્પર્શ કર્યો છે. જેમ લોઢાને પારસમણીનો સ્પર્શ થાય અને સોનું બની જાય, એમ જ્યારે કથા રૂપે ભગવાન ભક્તના હૃદયને સ્પર્શે ત્યારે સાધારણ જીવ એક ભક્ત બની જતો હોય છે. અને એનો અનુભવ અનેક લોકોના વાણી, વ્યવહાર અને વિચાર દ્વારા આપણે કરી રહ્યા છીએ. શ્રીમદ ભાગવતની આ દિવ્ય સુધા આ એવું અમૃત છે જેને કેવલ પરીક્ષિતને નથી તાર્યા. કારણ કે જેટલી પરીક્ષિતને ભાગવતની જરૂર હતી એના કરતા વધારે આપણને ભાગવતની જરૂર છે. જેટલું અર્જુનને ગીતાજીની જરૂર હતી એના કરતા વધારે આપણને ગીતાજીની જરૂર છે. એક પરીક્ષિત નથી કર્યા, એ એક પરીક્ષિત પછી તો કરોડો પરીક્ષિતોને ભાગવતજી તાર્યા છે, તારી રહ્યા છે અને તારતા રહેશે. આ અમર કથાઓ છે, આ ચિરંજીવી કથાઓ છે. 7 દિવસ જીવનનો અનુભવ આપણે બધાએ કર્યો. એક ભક્ત તરીકેનું જીવન, એક વૈષ્ણવ તરીકેનું જીવન કેવું આનંદદાયક હોય છે. ભગવાન માટે દોડીને થાકવું તો એ થાકવામાં કેવી શાંતિ હોય છે એનો આપણે અનુભવ કર્યો. નિસ્વાર્થ ભાવે જે રીતે બધા જ સેવા કરી રહ્યા હતા, એક જ લક્ષ્ય કે હા ભાગવતજી, ઠાકોરજી, વૈષ્ણવ માટે આ કાર્ય કરવું. શરૂઆતે આવ્યા ત્યારે એમ હતું કે ના વિમલભાઈની કથા છે, ડિમ્પલબેનની કથા છે, આપણે તો ઉભા રહેવું પડે. પણ એક દિવસ કથા સાંભળી પછી લક્ષ્ય મોટું થઈ ગયું. હવે તો ઠાકોરજી માટે દોડવાનું છે. આપણને આ લાભ મળી રહ્યો છે. શ્રીમદ ભાગવતજીની સુધાના રસપાન કરી રહ્યા છે અને પ્રભુને કેન્દ્રમાં રાખી અને જે રીતે બધાએ પરિશ્રમ કર્યો એ ખરેખર પ્રશંસનીય છે. અને આ પરિવાર તો ધન્યવાદને પાત્ર છે જ, આશીર્વાદને પાત્ર છે જ. પણ વિમલભાઈ, તમારા મિત્ર વર્તુળ પણ બહુ સારું છે. એ લોકોએ પણ જે રીતે પોતાનું માની અને ઠાકોરજીનું કાર્ય માનીને જે શ્રમ કર્યો, અને સૌભાગ્ય છે ને આજે અહીંયા ન હોત તો દોડતા તો હોત જ, પણ એ દરેક પગલે ને પગલે ગાંઠોને બાંધતા હોત. પણ 7 દિવસ અહીંયા રહ્યા તો દરેક પગલે બાંધેલી ગાંઠોને ખોલી છે. ઠાકોરજી માટે ઉપાડેલું એક એક પગલું આપણા એક એક કર્મોની ગાંઠોને ખોલે. અહીંયા દોડ્યા પછી પણ બંધાયા નથી, દોડ્યા પછી પણ મુક્તિનો અનુભવ કરે. થાક્યા પછી પણ અશાંતિ નથી, થાક્યા પછી પણ શાંતિ છે, આનંદ છે. આ કથાની મહત્તા છે. સીધો વિષયમાં પ્રવેશ કરું. ગઈકાલે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ આપણે જોયો ને ખૂબ ધામધૂમથી ઠાકોરજી સાથે રૂક્ષ્મણીજીના વિવાહનો પ્રસંગ માણ્યો. પ્રભુ અનેકવિધ લીલાઓ કરે છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે આનંદસ્ય હરે લીલા. જ્યાં નિર્દોષતા હોય ત્યાં આનંદ હોય,
અને જ્યાં આનંદ હોય ત્યાં દોષ દર્શન નથી. એટલે જ તો મંગલાચરણમાં આપણે કહીએ નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ. ક્ષીર સાગર કયો લીલા સાગર. ક્યાંય ભગવાનના કર્મો નહોતા, બધે જ એની લીલા હતી. જુદી જુદી રીતે જુદા જુદા લોકો પર કૃપા કરવા માટે પ્રભુએ આ જુદી જુદી લીલાઓ કરી. જેનો જેવો ભાવ એવા ભાવને ભગવાન પૂર્તિ કરે. કોઈને યુદ્ધ જ લડવું હોય તો પ્રભુ યુદ્ધ લડીને આનંદ આપે, કોઈને રાસ કરવો હોય તો પ્રભુ એને રાસ કરીને આનંદ આપે. જે જે ભાવે શરણે આવ્યો ઠાકોરજી એનો એ ભાવે સ્વીકાર કરે છે. પણ પ્રભુની સામે જે પણ આવ્યા એ ભલે વેર ભાવે આવ્યા, શત્રુ ભાવે આવ્યા કે સ્નેહથી આવ્યા, પણ ભગવાને કોઈની પણ અધોગતિ કરી નથી. ત્યારે આપણે એમ કહીએ કંસને મારીને એને નરકમાં નાખ્યો, એમ કહીએ કંસનો ઉદ્ધાર કરે, પૂતનાનો ઉદ્ધાર કરે, શિશુપાલનો ઉદ્ધાર કરે. ભગવાન મારે તોય જીવની અધોગતિ નથી કરતા, કરે છે તો ઉદ્ધાર જ. એ શરણે આવ્યો, ભલે ઉત્તમ ભાવથી શરણે નથી આવ્યો, પણ અજાણતા પણ વેર ભાવે પણ શરણે આવ્યો ને તો ભગવાન ઉદ્ધાર જરૂર કરે. કોઈ પણ ભાવે ભાય કુભાય અનખાલસો ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેચ્છાતિક્રમે કૃતે, કોઈ પણ રીતે પરમાત્મા સાથે જોડાઓ તે કૃપા જ કરે. આગળ અનેકવિધ પ્રકારની સુંદર સુંદર લીલાઓના વર્ણન કર્યા છે. પ્રભુના પુત્ર થયા પ્રદ્યુમ્નજી, અને પ્રદ્યુમ્નજીના વિવાહની કથા આવી. રતિ સાથે એમના વિવાહ થયા. આ પ્રદ્યુમ્નજી સાક્ષાત અલૌકિક કામદેવનો અવતાર છે. કામદેવ ભગવાનના પુત્ર રૂપે આદિદૈવિક કામદેવ પ્રગટ થયા. યમનાષ્ટકમાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. પહેલા જ શ્લોક તો કહ્યું સ્મર પિતુ શ્રિયમ બિભ્રતિમ. સ્મર એટલે કામદેવ. આગળ યમનાષ્ટકમાં સ્મર શ્રમ જલાણુ ભી. સ્મર પિતુ, સ્મર એટલે કામદેવ ને એના પિતા એટલે કૃષ્ણ. સ્મર પિતુ શ્રિયમ બિભ્રતિમ, એની શોભાને ધારણ કરવા વાળા શ્રી યમુનાજી છે. એટલે કે આબેહૂબ પ્રભુ જેવી શોભા શ્રી યમુનાજી છે. પણ ત્યાં મહાપ્રભુજી ઉલ્લેખ કરે સ્મરપિતુ એ રીતે કામદેવના પિતા રૂપે. આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર છે અને શંભરાસુર એ લૌકિક કામનો અવતાર છે. અલૌકિક કામ ભગવત સંબંધી છે. પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિર્દિદૃક્ષૈવ. આજ ભક્તનું કામ છે ભગવાનને મેળવવાની ઈચ્છા, ભગવાનને જોવાની ઈચ્છા, જે ઉદ્ધારક છે. અહીંયા રતિ સાથે વિવાહ થયા છે. અન્ય વિવાહોની, પ્રભુના વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહેતો. એની પાસે સમંતક નામનું મણી હતું. 8 ભાર રોજ સોનું આપે. પ્રભુને થયું કે આ મણી જો રાજ્યકોષમાં મળી જાય તો સમગ્ર પ્રજા સુખી થાય. અને આમ વિચાર કરી સત્રાજીતને કહ્યું તું આ મણી અમને આપી દે, રાજ્યકોષમાં આપી દે. સત્રાજીતે આપવાની ના પાડી, ના આપ્યું. એકવાર એના ભાઈ પ્રસેન એને મણી આપેલો અને પ્રસેન શિકાર કરવા માટે જંગલમાં ગયો હતો. શિકાર કરવા, પણ પોતે શિકાર થઈ ગયો અને આટલા સમય સુધી પાછો ન આવ્યો. એટલે સત્રાજીતને એમ થયું કે આ મણી કૃષ્ણને જોઈતો હતો, મેં ન આપ્યો, એટલે મને લાગે છે મારા ભાઈને મારીને એને આ મણી લઈ લીધો. ભગવાન ઉપર આળ લગાડી. આ દુનિયાએ તો ભગવાનને પણ છોડી નથી. અને એટલા માટે જેને ભક્તિ કરવી હોય એને બહુ સંસારનું સાંભળવું. કારણ કે જો બધાનું સાંભળવા જશો તો તમારું તમે નહીં કરી શકો. અને એટલા માટે જે સત્ય છે, જે પવિત્રતા છે, જે ભગવદ આજ્ઞાઓ છે એને પાળવા માટે પોતાનું મન મક્કમ કરી અને એને જીવનમાં સ્વીકારો. લોકો શું કહેશે એનો બહુ વિચાર કરનારો વ્યક્તિ ક્યારે પોતાના મનનું નથી કરી શકતો.
પોતાના જીવાત્માનું કલ્યાણ નથી કરી શકતો. વાર્તા સાહિત્યમાં તમે જુઓ તો ઘણા લોકો હતા એવા, પણ ભક્તો નિશ્ચિત રહ્યા, દ્રઢ રહ્યા, એટલે આજે પણ એ ભક્તોની ગાથાઓ ગવાય. પ્રભુને થયું કે હું આને સમજાવવા જઈશ તો માનવાનો નથી. લાવ હું પોતે મણી ગોતવા જાઉં, મણી ગોતી સત્રાજીતને પાછો આપી દઉં, જેથી મારા પરથી લાંછન જાય. અને આમ વિચાર કરી પ્રભુ વનમાં શોધવા માટે નીકળ્યા. શોધતા શોધતા વનમાં ક્યાંય આગળ નીકળ્યા અને સત્રાજીતના ભાઈ પ્રસેનનો મૃતદેહ દેખાયો અને બાજુમાં સિંહના પંજાના નિશાન હતા. સિંહને મારી નાખે. સિંહના પંજાની પાછળ પાછળ જતા પ્રભુ શોધતા શોધતા આગળ વધ્યા. ત્યાં સિંહનો મૃતદેહ દેખાયો અને રીંછના પંજાના નિશાન. એની પાછળ પાછળ પ્રભુ ગયા. એક ગુફાની અંદર સુધી નિશાન જતા હતા. પ્રભુએ ગુફામાં પ્રવેશ કર્યો અને એક રીંછે તરાપ મારી પરમાત્મા. ભયંકર યુદ્ધ થયું પરમાત્મા સાથે. આ રીંછ કોઈ સાધારણ રીંછ નતો. એ રામા અવતારના જાંબુવાનજી હતા. પ્રભુ સાથે યુદ્ધ થયા, સમબળિયા જોયા, ત્યારે જાંબુવાનજીને જ્ઞાન થયું કે આ કોઈ સાધારણ નથી, આ તો પરમાત્મા પોતે છે. એવી કથા એમ કહેવામાં આવે કે જયારે ભગવાન રામ રાવણ સાથે યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે પ્રભુનું બળ જોઈ જાંબુવાનજીને મનમાં મનોરથ થયો હતો કે આવા બળવાન પ્રભુ સાથે બે હાથ કરવા મળે તો કેવો આનંદ આવે. અને પ્રભુ અહીંયા મનોરથ પૂરો કરે. જાંબુવાનજી ઓળખી ગયા. કહ્યું કે મણી તો આપ લો, પણ મારા સંસારનું મણી એ જાંબુવતીજી સાથે આપ વિવાહ કરો. જાંબુવતીજી સાથે પ્રભુના વિવાહ થયા છે. મણી લાવીને સત્રાજીતને આપ્યો છે. સત્યભામાજી સાથે પ્રભુના વિવાહ થયા. અષ્ટપટરાણીઓની આ દિવ્ય કથાઓ છે. આગળ કાલિંદી, મિત્રવિંદા, સત્યાભદ્રા, લક્ષ્મણા, આમ અષ્ટપટરાણીઓ પ્રભુના થયા છે. આ અષ્ટધા પ્રકૃતિ છે. પ્રભુ પુરુષ અને આ પ્રકૃતિ. આગળ ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે પોતાના કિલ્લામાં. ચારે બાજુ પાણી ને વચ્ચે આ કિલ્લો. 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે. પ્રભુને વિનંતી મોકલી છે, આપ અમને મુક્ત કરો. પ્રભુ ગરુડ પર સવાર થઈને પધાર્યા છે. આ કિલ્લાની રક્ષા મૂર નામનો દૈત્ય કરતો હતો. પ્રભુએ મૂર નામના દૈત્યને માર્યો. પ્રભુનું નામ પડ્યું બોલો મુરારી ભગવાન. પ્રતિબંધ દોષ રૂપ હતો. પ્રભુ એને દૂર કર્યો. એટલે તો યમુનાષ્ટકમાં યાદ કર્યા, મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુત્કટામ. કેમ ગોપાલ ન કયા, કેમ કૃષ્ણ ન કયા? મુરારી શબ્દનો પ્રયોગ મહાપ્રભુજી યમુનાષ્ટકમાં કરે છે. કારણ કે મૂર નામનો દૈત્ય ભક્ત અને ભગવાનને મળવામાં પ્રતિબંધ દોષ છે. યમુનાષ્ટકમાં એટલા માટે મુરારી શબ્દનો પ્રયોગ કર્યો કે યમુનાજીમાં જે રજ છે, તમે પાન કરો જલનું ને રજ ભીતર જાય, એટલે તમારા જીવનમાં ભક્તિમાં જે કોઈ પ્રતિબંધ આવે છે એ યમુનાજી દૂર કરી આપે. જ્યારે પણ તમને એમ લાગતું હોય કે મારે ભક્તિ કરવી છે, સેવા કરવી છે, સ્મરણ કરવા છે, પણ જીવનમાં ઘણા પ્રતિબંધ છે, બને તો યમુનાષ્ટકનો પાઠ કરો. નિત્ય યમુનાજીના પાન કરજો. કૃપા કરશે ઠાકોરજી, કૃપા કરશે શ્રી યમુનાજી. ભક્તિમાં આવતા સઘળા પ્રતિબંધો દૂર થઈ. કારણ કે આપણે ભક્તિ કરવા નીકળ્યા, આપણે સારું કરવા નીકળ્યા, એનો અર્થ એવો જરાય થતો નથી કે આપણને દુનિયામાં બધા સારા જ મળશે. એક વસ્તુ યાદ રાખો, સારા માણસો ન ગોતો, માણસમાં સારાઈ ગોતો. સારા માણસ ગોતવા જશો તો એકલા રહી જશો, પણ માણસમાં સારાઈ ગોતવાની વૃત્તિ હશે ને તો તમને દરેકની અંદર કોઈ ને કોઈ સારાઈ દેખાય, કોઈને ગુણ દેખાય. ગુણ દર્શન દ્રષ્ટિ બહુ દુર્લભ છે. પ્રશંસા કરી દેવી